वળી आपने थशे के क्या क्या वावशुं बांबू, तो बांबू बाउंड्री पर वावी शकाय, बांबू खेतरमां वावी शकाय અને બાંબુ ગાર્ડનિંગ તરીકે પણ વાવી શકાય। આજ આપણે વાત કરશું બાંબુ ખેતરમાં કઈ રીતે વાવી શકાય। તો તમારા જ જમીનને અનુકૂળ, તમારા જ પાણીને અનુકૂળ અને તમારી જ ખેતી પ્રેક્ટિસ પ્રમાણે કયા બાંબુની વેરાયટી વાવવી એ સુનિશ્ચિત કરવું જરૂરી છે। પછી એ સુનિશ્ચિત કર્યા પછી તમારા જ એટમોસ્ફિયરની આજુબાજુ, તમારા જ સરાઉન્ડિંગ એરિયાની આજુબાજુ કઈ ફેક્ટરી અંદરમાં કઈ વસ્તુ વેચાશે તેને ધ્યાનમાં રાખી અને આપણે તમારા જ ખેતરની અંદરમાં આ રીતે 13x5, 15x7 એવી રીતે કઈ વેરાયટી આપણે વાવીએ છીએ અને એ વેરાયટીની હાઈટ અને થિકનેસ કેવી થાય છે એના ગુણધર્મ પ્રમાણે બાંબુનું પ્લાન્ટેશન કરવાનું આવે છે। અને એ પ્લાન્ટેશન કર્યા પછી વચ્ચેના ભાગમાં પણ તમે 2 વર્ષ સુધી આંતરપાક લઈ શકો છો। ત્રીજું જ વર્ષ માત્ર એવું રહે છે કે જ્યારે છાંયો આવી જવાના કારણે વચ્ચે કોઈ પણ પ્રકારનો આંતરપાક લઈ નથી શકાતા। એટલે ખેડૂત માટે ત્રીજું વર્ષ જ માત્ર એવું રહેશે કે ખેતીની ઇન્કમ એમને એમાંથી નહીં થઈ શકે। ચોથા વર્ષે બાંબુ પોતે મેચ્યોર થઈ જાય છે અને એ જ બાંબુનું પહેલી વખત હાર્વેસ્ટિંગ આવે છે। એ બાંબુને કટ કરી અને આપણે જે છે એમાંથી ઇન્કમ કમાઈ શકીએ એમ છે। એટલે બાંબુને જ્યારે વાવેતર કરીએ છીએ ત્યારે એક જ વાર વાવેતર કર્યા પછી ચોથા વર્ષે પહેલું કટિંગ, પછી દર વર્ષે એમાંથી કટિંગ લઈ અને આપણે ઇન્કમ કમાઈ શકીએ છીએ। લાંબા ગાળા માટેની ખેતી છે અને બાંબુને અંદરથી કાઢી શકીએ એના માટે થઈને જ આપણે આવો લાંબો ડિસ્ટન્સ જે છે એ રાખીએ છીએ। એક લાઇનથી બીજી લાઇન વચ્ચેનું 13 ફૂટનું અને પ્લાન્ટથી પ્લાન્ટ વચ્ચેનું 5 ફૂટનું, જેથી કરીને એક સેઢેથી બીજે સેઢે સુધી આપણે પોલને બહાર કાઢી અને ઇઝીલી લઈ આવી શકાય। તો આ રીતે બાંબુની ફાર્મિંગ જે છે એ ઇઝીલી વનેરા ગ્રુપ સાથે મળીને તમે કરી શકો છો અને તમારા જ ખેતરમાં કઈ વેરાયટી થશે એના માટે તમે અમારી પાસે ડાયરેક્ટ કોલ પણ કરી શકો છો અને વધુ માહિતી માટે નીચે અલગ અલગ બટન આપેલા છે એ બટન દ્વારા પણ જાણી શકો છો કે બાઉન્ડ્રીમાં કઈ વેરાયટી વાવવી અથવા તમારા માટે કઈ વેરાયટી આગળ વધી શકે એમ છે। તો આવો મળીને ખેતી કરીએ।